હું મુકેશ આહિર, દેવભૂમિ દ્વારકા અને ભાણવડ તાલુકાના પશુપાલકો માટે ચર્ચા કરવાની છે. આપણે જોઈએ તેમ ભાણવડ તાલુકાના પશુપાલકો માટે જે માહી ડેરી છે એમના તરફથી ભાવ વધારો કરવામાં આવતો નથી. એની સામે જે દૂધ એકત્રીકરણ કરતી તમામ સંસ્થાઓ છે, મંડળીઓ છે, સંઘ છે, અમૂલ છે, સુદામા છે, તેમના તરફથી પણ નજીવો ભાવ વધારો કરવામાં આવેલ છે. તેની સામે આમનો ઓછો વધારો કરવામાં આવેલ છે. અને બોનસની વાત આવે તો બોનસ તો આપતા જ નથી. અને અમુક સંસ્થાઓ દ્વારા જે બોનસ આપવામાં આવે છે તે પણ નજીવું આપવામાં આવે છે. અને અન્ય જિલ્લાઓમાં ઘણું બધું બોનસ આપવામાં આવે છે, તો અહીંયા કેમ નહીં? એટલે લાગી રહ્યું છે કે આમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. અને આ અન્યાય પશુપાલકો કોઈ દી નહીં સ્વીકારે. કેમ ભાઈ? પશુપાલકોને કેમ રાત દી મહેનત કરે છે, ઉજાગરા કરે છે, ત્યાં દૂધનું ઉત્પાદન થાય છે. એટલે જો આમનું તાત્કાલિક નિરાકરણ નહીં કરવામાં આવે અને યોગ્ય ભાવ આપવામાં નહીં આવે તો પશુપાલકો અને ભાણવડ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ પશુપાલકો આની સામે આંદોલન પણ કરશે. એટલે જોઈ લ્યો, ખેડૂતોને અને પશુપાલકોને અન્યાય ન કરો. અને આ બાબતે અમે ભાણવડ તાલુકા મામલતદાર સાહેબશ્રીને પણ આજે આવેદન પણ પત્ર આપેલ છે.